હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 78મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇન્શ્યોર. તેનો સ્પેલિંગ છે INSURE. ઇન્શ્યોર એટલે વીમા કરાવવું. ઉદાહરણ તરીકે, યુ શુડ ઇન્શ્યોર યોર વ્હીકલ. તમારે તમારું વાહન વીમિત કરાવવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે રિઝલ્ટ. તેનો સ્પેલિંગ છે RESULT. રિઝલ્ટ એટલે પરિણામ. ઉદાહરણ તરીકે, ધ રિઝલ્ટ વોઝ સરપ્રાઇઝિંગ. પરિણામ આશ્ચર્યજનક હતું. ત્યાર પછીનો શબ્દ છે ઇમ્પ્રેસ. તેનો સ્પેલિંગ છે IMPRESS. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. ઉદાહરણ તરીકે, his skills impressed everyone. તેની કુશળતાએ સૌને પ્રભાવિત કર્યા. ત્યાર પછીનો શબ્દ છે રેઝિસ્ટ. તેનો સ્પેલિંગ છે RESIST. રેઝિસ્ટ એટલે વિરોધ કરવો અથવા તો અટકાવવું. ઉદાહરણ તરીકે, હી કેન નોટ રેઝિસ્ટ ધ ઓફર. તે આ ઓફરનો વિરોધ ન કરી શક્યો. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોપ. તેનો સ્પેલિંગ છે STOP. સ્ટોપ એટલે રોકવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ સ્ટોપ સ્ટોકિંગ. કૃપા કરીને બોલવાનું બંધ કરો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇન્શ્યોર એટલે વીમો કરાવવો, રિઝલ્ટ એટલે પરિણામ, ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, રેઝિસ્ટ એટલે વિરોધ કરવો અને સ્ટોપ એટલે રોકવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.